તો મિત્રો આપણે અત્યારે 1:30 વાગ્યો છે અને કામે આવ્યા છે ગુપ્તાનગર. જોઈ શકો તમે કઈ કઈનો નજારો જોઈ શકો. કેટલા માળની બિલ્ડિંગ છે ખબર ને, 15-20 માળ તો હશે જ. અને જો આ બાજુ બધા જોઈ શકો તમે. આ પાલ ઉપર મેટ્રો જાય છે. મેટ્રો મતલબ રેલવે જાય છે અને આ સ્ટેશન છે, અહીંયા ઊભેલી જ છે મેટ્રો. તમે જોઈ શકો અહીંયા ઊભેલી જ છે મેટ્રો. અને આપણે અહીંયા આ સીડીનું ચંતર કરીએ છીએ કેબિનનું. સામે ફ્લેટ જુઓ, મસ્ત મસ્ત ફ્લેટ છે. કેટલા મોટા હોય તો ખબર નથી, ભગવાન જાણે કેટલા માળના છે. પણ અત્યારે આપણે બહુ સિટીમાં કામે આવ્યા છે મિત્રો. અને અહીંયા આપણે 4થા માળ ઉપર કામ કરવાનું છે. 4થા માળની સીડીનું કેબિન બનાવવાનું છે. તો બસ મસ્ત દોસ્તો, અત્યારે થોડો થોડો વરસાદ બી ચાલુ છે અહીંયા તમે જોઈ શકો. અને આ મેટ્રો આની નીચે, આના પલ નીચે બીજો પલ છે ને એના નીચે આપણે મેન તળિયાવાળો રોડ છે. તો મતલબ 3 રોડ થયા એક જગ્યા ઉપર. અને આ મેટ્રો આ બાજુથી આવે અને આમથી બી આવે, આમ જાય આમ નીકળે. આ બધા ફરવાવાળા લોકોનો મેટ્રો છે. તો એમાં લોકો બધા ફરે છે. અને જો આ બધું મકાનો તો જો મિત્રો આજે એવી જગ્યા ઉપર કામે આવી ગયા છે તો વાત જ ના પૂછો તમે. અને વરસાદની મોસમ છે, કામ હવે થાય કે ના થાય એનો તો કોઈ અંદાજ જ નથી અમને. આ દાખેલો છે ખોળ ડગરાને ખાવા માટે, ઢોરાને ખાવા માટે. કારણ કે 4થા માળ ઉપર દાખેલું છે. ને હવે કોણ જ્યાં રાખે કોણ હે ખબર નહીં, પણ આપણે બીજે ભાઈએ મોકલ્યો હતો કામે, તો ત્યાં આપણે આવ્યા છે. તો કંઈ નહીં દોસ્તો, બ્લોગમાં બનાવી રહેજો અને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જ્યારે મેટ્રો નીકળે તમને હું વિડીયોમાં બતાવીશ. અત્યારે અહીં પત્રની છે તો મેટ્રો ઊભેલી જ છે. કદાચ તમે જોઈ બી શકો, અહીંયા થોડી થોડી જોવા મળે. તો મોટા મોટો ફ્લેટ આ છે મિત્રો, જોઈ શકો તમે. તો ચાલો કાંઈ નહીં, આગળ વધીએ. જોઈ શકો આ મેટ્રો જાય છે મિત્રો. આ જાય, આ ઊભેલીથી એ જ મેટ્રો નીકળી છે. જો જાય છે. અત્યારે મકાનો થઈ ગઈ છે.